નમસ્કાર મિત્રો, બીઆર વેલેજ ચેનલમાં સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની જો વાત કરવામાં આવે તો આજનો આ વિડીયો છે એ ટેટ અને ટાટના ઉમેદવારો માટે છે અગત્યનો વિડીયો છે, કેમ કે ટેટ અને ટાટને રિલેટેડ છે 2-3 અપડેટ આવેલી છે જે આ વિડીયોમાં તમને હું છે આપવાનો છું। સૌપ્રથમ મિત્રો, જો પહેલી અપડેટની વાત કરવામાં આવે તો પહેલી અપડેટ છે એક જે સારામાં સારી બાબત છે અને જેના માટે છે મુહિમ પણ ચાલી હતી, ટ્વિટર અભિયાન પણ ચાલ્યા હતા અને રજૂઆતો પણ કરવામાં આવેલી હતી। તો એ અપડેટ છે જ્ઞાન સહાયક સાથે અથવા તો કોઈ અન્ય ચાલુ નોકરી દરમિયાન છે એ કોઈ રેગ્યુલર પોસ્ટ કરેલા હોય એવા ઉમેદવારો માટે છે એ સૂચના મૂકવામાં આવેલી છે ઓફિશિયલ વેબસાઇટ ઉપર। હવે આ સૂચના પ્રમાણે જોવા જઈએ તો જે કોઈ પણ ઉમેદવારોએ જ્ઞાન સહાયકની નોકરી હોય છે કે અન્ય કોઈ ચાલુ નોકરી દરમિયાન કોઈ અન્ય રેગ્યુલર કોર્સ કરેલો છે એ નોકરી દરમિયાન અને આ ટેટ અને ટેટના ફોર્મ ભરતી વખતે એ ડિગ્રીના માર્ક્સ એને એમાં એડ કરેલા છે। જો આવા સંજોગોમાં છે જોવા જઈએ તો એ ઉમેદવારના માર્ક્સ એ વેલિડ ગણાય નહીં, એમાં એ એડ કરી શકે નહીં। તો આવા બધા ઉમેદવારો માટે છે એક રસ્તો ભરતી બોર્ડ આપવામાં આપ્યો છે અને એ રસ્તો છે તો કે પોતાના માર્ક્સ જે એડ કરેલા છે માર્ક્સને છે સ્વેચ્છાએ આ ભરતીમાંથી છે એ રિમૂવ કરી શકે છે, બાદ કરી શકે છે। એના માટે સિમ્પલ તમારે કરવાનું શું છે તો કે એક અરજી આપવામાં આવેલી છે, અરજીનો નામો તમને વેબસાઇટ ઉપર અને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર તમને મળી જશે। આ અરજી છે એની પ્રિન્ટ આઉટ કાઢો, એમાં તમારી વિગત જે કંઈ પણ છે એ બધી ફિલઅપ કરી દો અને એની અંદર એક ઈમેલ આઈડી આપવામાં આવેલું છે, તો તમને સ્ક્રીન ઉપર પણ અત્યારે દેખાતું હશે। તો આ સ્ક્રીન ઉપર દેખાતા ઈમેલ ઉપર સિમ્પલ તમારે એ અરજીને છે એ પીડીએફ સ્વરૂપે તો ફોટા સ્વરૂપે છે એ મેલ કરી દેવાની છે। જો તમને એવું લાગે છે કે તમે ચાલુ જોબ દરમિયાન રેગ્યુલર કોઈ કોર્સ કરેલો છે તો બાકી તમારી જોબ નો શરૂ હોય ને પછી તમે કોઈ કોર્સ કરેલો છે તો કોઈ ઇશ્યુ નથી, પણ ચાલુ જોબ દરમિયાન તમે કોઈ રેગ્યુલર કોર્સ તો કરી જ ના શકો। સિમ્પલ વસ્તુ છે, ખાસ કરીને એમએસસી જેવો કોર્સ, કેમ કે એ છે એ રેગ્યુલર જ થાય છે, એના સિવાયની પાસે કોઈ વિકલ્પ નથી। તો તમે જ્ઞાન સહાયક સાથે એમએસસી જેવો કોર્સ કરી શકો નહીં। તો એના માટે તમે છે પોતાની અરજીની અંદર જે ભૂલ દર્શાવેલા છે એને તમે પાછા ખેંચવા માંગતા હોય, એને રદ કરવા માંગતા હોય તો સિમ્પલ તમારે અરજી કરી દેવાની છે અને અરજી કરવાની જે તારીખ છે 5/6/2025 આ લાસ્ટ ડેટ આપવામાં આવેલી છે। તો 5 તારીખ સુધીમાં તમે તમારા માર્ક્સ જે છે એને રિટર્ન એટલે કે રદ કરાવી શકો છો। જો ત્યારબાદ જો તમે રદ નથી કરાવતા ત્યારબાદ એ કોઈ વસ્તુ ધ્યાનમાં આવશે ભરતી બોર્ડને તો તમારા ઉપર છે કાયદેસરની કાર્યવાહી થઈ શકવાની સંભાવના છે, એવું સ્પષ્ટ સૂચનામાં પણ લખેલું છે। તો જેટલા પણ ઉમેદવારોએ કરેલું છે આવું કઈ વસ્તુ તો એ પોતાના માર્ક્સને રદ કરવા માંગતા હોય તો એ અરજી કરી શકે છે। ત્યારબાદ નેક્સ્ટ અપડેટની વાત કરવામાં આવે તો એ અપડેટ છે ટેટને રિલેટેડ જ છે, ધોરણ 1 થી 5 અને 6 થી 8 ને લઈને। જો પહેલી વાત કહીએ તો કે ધોરણ 1 થી 5 ના છે કે રાઉન્ડ શરૂ છે, તમને ખબર છે, એટલે કે પહેલો રાઉન્ડ શરૂ છે, એના અલગ અલગ દિવસો શરૂ હતા, પ્રોસેસ શરૂ હતી। હવે વાત એવી સંભળાય છે કે ઇન કેસ એની અંદર છે સંભાવના છે કે સેકન્ડ રાઉન્ડ પણ આવશે, જગ્યાઓ કદાચ ખાલી રહી છે તો એને કારણે છે સેકન્ડ રાઉન્ડ આવવાની સંભાવના એમાં પૂરેપૂરી રહેલી છે। અને ગઈકાલના રોજ છે એટલે કે 30/5/2025 ના દિવસે છે એ વિદ્યા સહાયક 6 થી 8 નું ફાઇનલ મેરિટ લિસ્ટ આવવાનું હતું, જે હવે નહીં આવે, એના થોડોક સમય લાગશે। એના માટે પણ ઓફિશિયલ વેબસાઇટ ઉપર સૂચના મૂકી દેવામાં આવેલી છે કે ક્યારે આવશે। હવે ધોરણ 1 થી 5 ની સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય, જિલ્લા પસંદગી પૂર્ણ ન થાય ત્યાં સુધી છે એ ધોરણ 6 થી 8 નું છે એફએમએલ આવશે નહીં અને રાઉન્ડ પણ શરૂ થશે નહીં। તો સિમ્પલ વસ્તુ તમે સમજો તો કમસે કમ છે હવે આરામથી તમે ગણતરી પકડવા જાઓ તો 15 દિવસ તો સમય આરામથી તમે પકડી શકો છો કે 15 દિવસનો સમય તો આરામથી લાગશે 6 થી 8 નું એફએમએલ આવતા। 15 દિવસના પછીના સમયગાળામાં તમે સંભાવના ગણી શકો છો ત્યાં સુધી તો એ આવશે નહીં। તો આને કારણે છે એક વસ્તુ સારી એ થઈ જાય છે કે 9 થી 12 ની ભરતીને લઈને, હવે 9 થી 12 ની ભરતી છે એ થોડોક કલ્લેચડી છે, આપણે બધાને જ ખબર છે, પણ 6 થી 8 નું છે એ ઓલરેડી વહેલું થવાનું હતું, એની બદલે વચ્ચે થોડોક વિન્ડો મળ્યો છે, વચ્ચે બે ગેપ મળી ગયો છે। તો એ સમયમાં છે 9 થી 12 નું જો કમસે કમ પૂરું થઈ જાય તો 6 થી 8 એના પછી થશે। તો જે ક્રમિક ભરતીની વાત ચાલે છે તો ક્રમિક ભરતી પણ થઈ જશે અને કોઈ ઉમેદવારોને અન્ય જેવું પણ નહીં થાય। તો આ એક અપડેટ હતી જે તમને જણાવવી જરૂરી હતી। અને લાસ્ટ અપડેટની વાત કરવામાં આવે કે લાસ્ટ અપડેટ એ જ છે જે બધા ઉમેદવારો રાહ જોઈને બેઠા છે કે ટાટનું શું, 9 થી 12 ની ભરતીનું શું, 11-12 સરકારી અને 11-12 ગ્રાન્ટની જે ઉમેદવારો રાહ જોઈને બેઠા છે, જિલ્લા પસંદગીની પ્રોસેસનું, શાળા પસંદગીની પ્રોસેસનું, તો એ લોકોનું શું છે, તો એમના માટે પણ એક નોર્મલ અપડેટ એવી છે કે તમારે પણ કમસે કમ છે એ 3-4 દિવસ અથવા તો 4-5 દિવસ સુધી વેઇટ કરવો જ પડશે, ત્યાં સુધી એનું પણ લગભગ કાંઈ આવવાની સંભાવના દેખાતી નથી। આવી અપડેટ આવેલી છે। હવે આ શા માટે એટલું લેટ થાય છે
એ બાબતે કોઈ માહિતી આવી નથી, એટલે એ બાબતે જણાવવું મુશ્કેલ છે. પણ હા, કમસે કમ 4-5 દિવસ સુધી તમારે આજથી લઈને 4-5 દિવસ સુધી તો કમસે કમ તમે વેઇટ કરવો જ પડશે. ત્યાર આસપાસના સમયમાં જ એની અપડેટો કંઈ પણ આવશે. પોસિબિલિટી એવી પણ બને છે કે આચારસંહિતા લાગી ગઈ છે, તો એના માટે રજૂઆત પણ થઈ છે. મે બી આ એક કારણ હોઈ શકે, આવું હું માનું છું. પછી બીજું કોઈ અલગ કારણ હોય તો એ બાબતે માહિતી નથી. પણ 4-5 દિવસનો સમય છે, ટાટની ભરતીમાં લેશે. 1 થી 5માં તમારે છે હજી સેકન્ડ રાઉન્ડ આવવાની શક્યતા દેખાય છે. 6 થી 8નું તમારે કમસે કમ 15 દિવસનો સમયગાળો પકડી લેવાનો છે. ત્યારબાદ જ એની પ્રોસેસ ચાલશે. અને MSc જ્ઞાન સહાયક અથવા તો ચાલુ જોબ સાથે તમે છે અન્ય રેગ્યુલર કોર્સ કરેલો હોય તો એવા ઉમેદવારો માટે પણ તમારે છે એ અરજી આપવાની થશે. એના માટે પણ ડેડલાઇન આપી દેવામાં આવેલી છે 5/6/2025. બસ મિત્રો, આ જ વાત હતી આપણા આજના વિડીયોની અંદર. આશા રાખું છું કે વિડીયોમાં જે માહિતી આપી છે ઓકે લાગી છે, તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો. બીજા મિત્રો સુધી માહિતી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો. અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને નીચે મિત્રો ટેલિગ્રામ ચેનલ લિંક મળી જશે, ટેલિગ્રામમાં જોડી દેજો. નાની મોટી અપડેટ ત્યાં તમને મળતી રહેતી હોય છે એટલા માટે. તો બસ મિત્રો, ત્યાં સુધી આવજો. ધન્યવાદ.